માણસો મશાલો લઈને દોડ્યા. ઘોડારની અંદર આ ભીનું શું છે? આ રેલા શેના હાલ્યા જાય છે? ગરમ ગરમ આ પાણી ક્યાંથી? પાણી નથી, આ તો લોહી લાગે છે. ઘાસ પથારી આખી ફેંદી નાખી જુએ છે તો નીચે એક આદમી હૂતો છે. વિકરાળ આદમી. એનો એક પંજો ઘોડીના લોઢાના ખીલા નીચે છે. ખીલો ભોંયમાં હોહરવો ખૂંપી ગયો છે. એ પંજામાંથી લોહીનું પ્રનાળું ચાલ્યું જાય છે. તોય એ પંજાનો ધણી તસ્કર નથી હલતો કે નથી ચલતો. એની આંખો ચકળ ચકળ સૌને નિરખી રહી છે. ખીલો ખેંચી કાઢ્યો, માનવી ઊભો થયો. ભક્તજનો સૌ જોઈ રહ્યા. આ કોણ બે માથાવાળો? ચૂંકારોય કાં નથી કરતો? ભગત સાસટિયા, સતી તોળા દે, આવો આવો, કોક અતિથિ છે. સંત સાસટિયા કાઠી અને માં સતી તોળાંદે કશી ઉતાવળ વિના શાંત પગલે આવીને ઊભા રહ્યા. અજાણ્યો આદમી બોલા ચાલ્યા વિના ઊભો છે. કોણ છો નારાયણ? સંત સાસટિયા કાઠીએ પ્રશ્ન કર્યો. રાજપૂત છું. નામ ધરા? કચ્છ ધરા ને નામ જેસલ જાડેજો. જેસલ જાડેજા નામ સાંભળીને સૌ એકબીજાની સામે જોવા લાગ્યા. 100 ગામના સીમાડે જેનું નામ પડે લીલા ઝાડવાય હળગી ઉઠે. એ જ આ અંજાર શહેરનો કાળ ડાકુ જેસલ. કેમ આવેલા? ચોરી કરવા. શેની ચોરી? 3 વાતની. ગણાવશો? સાસટિયા કાઠીની અસ્તરી, તોળી, એની ઘોડી અને એની તલવાર. હાથે આ શું થયું છે? સંતાણો, તમારા જણે ઘોડીનો ખીલો ધરીબ્યો, નીચે મારો પંજો આવી ગયો. તોય તમે કાંઈ બોલ્યા નહીં? સળવળ્યા પણ નહીં? નહીં, હું ચોર છું. સંત સાસટિયાજીએ મા તોળાંદીની સામે નજર કરી. નજરે નજર વચ્ચે વાતો થઈ ગઈ. 2 જણા સમજ્યા. જુઓ છો સતી, ચોરની એના કસબ સાથેની તલ્લીનતા જોઈ? આવા ટેકીલા આદમી કેટલાક દીઠા? 1000માં 1? ના ના, લાખોમાં 1 ગોતો જડે નહીં. આવા વજ્રદિલવાળાની સુરતા પોતાનું નિશાન બદલે તો, હરિના માર્ગે ચડે તો કાંઈ મણા રહે ખરી? તો આભે નિસરણી માંડે ને. જેસલ જાડેજા, કચ્છની ધરાનો કાળ ભૈરવ, હત્યાઓનો કરનારો, ગાભણીના ગાભ વછૂટી પડે એવી તેની હાંક. જેસલનો રાહ પલટે તો લાખો માનવીની દુઆ જડે. જેસલનું નિશાન તકાય તો પ્રભુને પૃથ્વી ઉપર આવવું પડે. આને કોણ પલટાવે? માં સતી તોળલે સંત સાસટિયાજીને કહ્યું. સંત સાસટિયાજી બોલ્યા, શુરાને કોણ બીજું પલટાવે? સતી હોય તે. માં તોળલ સંત સાસટિયાજીના બોલનો મર્મ સમજી ગયા. સંત સાસટિયાજી ફરીથી બોલ્યા, સતી, જેસલજી તમને તેડું કરવા આવ્યા. તમારા માટે એણે આટલો મોટો દાખલો કર્યો ને આજે તો બીજની રાત છે. આજ જ્યોતની રાત છે. આજ અભ્યાગત ખાલી હાથે પાછી કેમ વળશે? સતી, અરે મારી તલવાર કોઈ લાવો. જેસલને ખાતરી થઈ ગઈ કે આ પહાડની ટૂંક જેવો કાઠી દરબાર તલવાર મંગાવે છે. હમણાં મારા કટકા કરશે. લ્યો જેસલ જાડેજા. સંત સાસટિયાજીએ જેસલની નજીક જઈ તલવારનો પટ્ટો એના ખભે લટકાવી દીધો. લ્યો નારાયણ, મારે હવે એ ખપની નથી. અને ઘોડી જોતી હતી તો આવીને માગવી હતી ને. બહુ મહેનત લીધી બાપ. પેલા કોઈ ઘોડી લાવો ને સતી જાઓ. જાડેજા જેસલજી રોટલે પાણીએ દુખી હશે, એની હાચવણ રાખજો ને 2 જણાને દિલ થાય તેથી પાછા જ્યોતના ભજન ગાવા ચાલ્યા આવજો. ને જેસલ જાડેજા, સંત સાસટિયા જેસલ સામે જોઈને બોલ્યા, એટલું એક ન ભૂલજો કે અહીં ઠાકરના પ્રસાદમાં તમારા ભાગનો કોળિયો વધી પડ્યો હતો. લ્યો આ આરોગતા જાઓ. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજી. તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તોળલ કહે છે જી. હરણ હણ્યા લખ 4, મેં તો વનના મોરલા માર્યા. તોળાંદે રે એમ જેસલ કહે છે જી. તોડી સરોવર પાળ, તોળી રાણી, તોડી સરોવર પાળજી. મેં તો ગોંદરેથી ગૌધન વાળ્યા. તોળાંદે રે એમ જેસલ કહે છે જી. લૂંટી કુંવારી જાન, તોળી રાણી, લૂંટી કુંવારી જાન રે. મેં તો 27 મોડ બંધા માર્યા. તોળાંદે રે એમ જેસલ કહે છે જી. જતા મથેજા વાળ,
તોળી રાણી જતા મથેજા વાળ રે, એટલા અવગણ મેં કર્યા તોળાંદે રે, એમ જેસલ કહે છે જી. પુણ્યે પાપ ઠેલાય જાડેજા, પુણ્યે પાપ ઠેલાય જી, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે, એમ તોરલ કહે છે જી. જેસલ જાડેજાએ પાવ પાટણની સીમ બહાર જઈને માં તોળાંદેને ઘોડી માથે પોતાની પાછળ બેસી જવા કહ્યું. જાડેજા માં તોળાંદે શાંતિથી કહ્યું, તમ તમારે હાંકે રાખો, હું પેંગડું પકડીને હાલી આવીશ. પ્રભાતના કેસર વર્ણના કિરણો ફૂટ્યા ત્યારે નવા નગરની ખાડીને કાંઠે જેસલ જાડેજો, તોળી ઘોડી અને માં તોળાંદે ત્રણેય પહોંચી ગયા. ધક્કા ઉપર ભીડાઈને મછવો ઊભો હતો. કચ્છ જનારા ઉતારોની કતાર લાગી ગઈ હતી. સૌ એ આઘેથી આ ત્રણેયને નિહાળ્યા. ઘોડેસવાર જ્યારે તદ્દન ઢોકળો આવ્યો ત્યારે જ એનું બુકાની બાંધ્યું મોં કેટલું ભયાનક છે તેની ખબર પડી. ઘોલર મરચાં આંજેલી જાણે આંખો હતી, કાળી ભમ્મર દાઢી હતી, માથે કાળા જુલ્ફા હતા, જુવાની આંટો લઈ ગઈ હતી. ઘોડીએથી ઉતરી એ સીધો વહાણ તરફ આવ્યો. માં તોળાંદે ઘોડીને પંપાળતા ઊભા હતા. ખલાસી લોકોએ વહાણ ઉપર ઘોડીને લઈ લેવા ગોઠવણ કરી. 4-6 જણા ઘોડીને દોરવા લાગ્યા. જબ્બર જાનવર હતું, ચસ દીધો નહીં. ત્યારે માં તોળાંદેએ કહ્યું કે ભાઈઓ દાખલો કરો માં, અને એની દોરેલી ઘોડી આસાનીથી વહાણના વચલા ભાગમાં ઉતરી ગઈ. મુસાફરો સૌ વહાણે ચડ્યા. જેસલે આગલી જગ્યા લીધી. માં તોળાંદે જરા છેટા પણ જેસલની નજીક બેઠા. બીજા ઉતારો સંકોડાઈને ચૂપચાપ બેઠા. કાઠિયાવાડ કચ્છની વચ્ચે સફર કરતું જે વહાણ રોજ રોજ લોકોના કિલ્લોલનું ધામ બની જતું, એમાં આજ છૂપી ધાક પડી ગઈ. ઉતારુઓ ત્રાસી આંખે આ અજાણી જોડલી તરફ જોતા હતા. સુકાન પર બેઠેલો ખારવો સૌની સામે નાક આંગળી કરીને સાવધાન કરતો હતો. સબોસબ સઢ મોકળા થયા. ખલાસીઓએ સામ સામા સંકેત કર્યા ને વહાણ માતાના પેટ સમી એ સમથળ ખાડીમાં રમતું સફરે ચડ્યું. બુકાનીદાર જેસલે બુકાની છોડી નાખી છે. એની આંગળીઓ ધીરે ધીરે પોતાની મૂછોને વળ ચડાવી અણીઓ વણી રહેલ છે. એના દિલમાં ગર્વ ગહકે છે કે લઈ આવ્યો છું મેં માંગી તે ત્રણેય ચીજો ભગતડાએ શું ભલાઈએ કાઢી દીધી છે? ના ના, જેસલ જાડેજાના તાપને નિમો છે. ભગતડો પણ આ સ્ત્રી આ કાઠિયાણી સી કરામત કરી રહી છે. એના મોં સામે મીટ માંડતા જ હું ખચકાઈ રહ્યો છું. એના પેટની કાંઈ ખબર નથી પડતી. દરિયાના પેટની પણ કોઈને ગતાગમ નથી. ખાડીના પાણી એકાએક ઉછળી કેમ રહ્યા છે? આ વાવડો ક્યાંથી ઉપડ્યો? મોજા ફેણ પછાડીને કેમ ફૂંફાડા મારે છે? ખલાસીઓની દોટાદોટ, સઢના સંકેલા, વહાણની ડામાડોળ, કુવાથંભની માથાધૂણ, આ શું થવા બેઠું છે? ખાડીનો અધગોળો કપાયો હતો. સામો કિનારો ને પાછલો કિનારો બેવ દેખાતા બંધ પડ્યા. શિકોટા દીધા. પંચ મહાભૂત પાગલ બન્યા. મોજાની ઝાલકો વહાણના તૂતકને ધોવા લાગી. ઉતારુઓ ભંડકમાં ઉતરી ગયા. જહાજનું માળખું હમણાં જાણે હચમચી જશે. અરે ભાઈ ના ખુદા, આ શો મામલો? ભાઈઓ વહાણ ભેમાં છે. અલ્લાહ અલ્લાહ, હે અલ્લાહ. ખલાસીઓ અલ્લાહ પુકારે ત્યારે મોત સામે ઊભું સમજવું. ઉતારુઓના શ્વાસ અધ્ધર ચડ્યા. વહાણવટીઓ વહાણમાં ભરેલો બોજ દરિયામાં ફગાવવા લાગ્યા. ઉતારુઓ ભાઈઓ તમારા પણ માલ થાલ દઈ દો દરિયાલાલને, વહાણ હળવું કરો. કડડ કડેડાટી બોલી. તાવ લેલ માનવી પથારીમાં લોચવા લાગે તેમ વહાણ દરિયાની ધગધગતી પથારીમાં લેટવા લાગ્યું અને કાળી કાળી વાદળીઓના ઘમસાણ દેખાડી કાળના ડમરું બજાવતો આભ ખાવ ખાવ એમ ખાવકારા સંભળાવી રહ્યો. ઉતારુઓમાં ચીસા ચીસ ચાલી. રસાતળની ખાઈઓ ખુલી ગઈ. માં પોતાના છોકરાને ગળે બાજી પડી. પુરુષો બાયડીઓની હોડમાં લપાતા થયા. આંખો મીચાવા લાગી. ભાઈઓ બાઈઓ અલ્લાહ અલ્લાહ પુકારો. આપણા પાપનો બોજ, કોકના અધર્મનો ભાર આ વહાણ ડૂબાવે છે. જેસલના હાથમાંથી મૂછના દોરા છૂટી ગયા હતા. એનું મોં ફિક્કું પડ્યું હતું. એ આમ તેમ દોડતો હતો. એ ખલાસીઓને પૂછતો હતો, આ શું છે? અમને કેમ ચેતવા નહીં? એ બેઈમાનો, તમે જાણો છો હું કોણ છું? હું તમારા કટકા કરી નાખીશ. તમારે
મને મારી નાખવો છે? હવે તો અલ્લાહ અલ્લાહ કરો, અટાણે મારી નાખવાની વાત હોય દરબાર? એવા બોલે જેસલને વધુ ઉશ્કેરાટ કરાયો. પવન અને મોજાના તમાચા જેસલના દેહ પર પડ્યા. એ વહાણને બાજી પડ્યો. એની વીરતા ઓસરી ગઈ. રોજ રોજ મોતની સામે રમનારો જાડેજો એ વખતે પોતે પીળો પડ્યો. એનો ખોફ લા ઇલાજ બન્યો. જેસલ ઉતારુઓની સામે જોવા લાગ્યો. કોઈ શરણ આપી શકે? એકાએક માં તોળાંદે પાસે આવ્યો. આ તોળલ, આ ઓરત, આ કેમ મોતથી ડરતી નથી? પ્રલયની સામે મોં કેમ મલકે છે એનું? હે કાઠિયાણી, મને બચાવો. જેસલના મોંએથી અનાયાસ શબ્દો નીકળ્યા. જેસલ જાડેજા. માં તોળાંદે મંદ મંદ હસ્યા. કચ્છના મોટા જોધા, મોત તમને ડરાવી શકે છે? જાડેજા જેસલને મોતનો ભેં, તમારા પગે પડું. જેસલ લાચાર થઈ બોલ્યા. જેસલજી, પ્રભુને પગે પડો, ધણીનું નામ લ્યો. ઓ મારા બાપ! ઉતારુઓમાંથી કોઈ કે નામ સાંભળતા જ ફાળ પડી. આ તો કચ્છ અંજારનો જેસલ, પીટ્યો હત્યારો. આ આપણી ભેળે ચડ્યો છે. એના પાપે વહાણ ડૂબે છે. એના પાપે મારા છોકરા મરશે. એક બાઈએ ચીસ પાડી. આ પાપીને કાઢો, એને વહાણ બહાર કાઢો. માં તોળલ સૌની આડે ઊભા રહ્યા અને જેસલની સામે જોઈને બોલ્યા. જેસલજી, વહાણ ઉગરશે. તમારા કર્મોનો બોજ ફગાવી નાખો દરિયામાં. સી રીતે તોળાંદે? પાપ પ્રકાશી નાખો. ધર્મને યાદ કરો. તમારા પાપનો બોજ ધણી પોતાની ખોઈમાં ઝીલશે. પાપ પ્રકાશી નાખો જાડેજા. તમારી બેડલી નહીં બુડવા દઉં. ઇતબાર આવે છે? બોલો બોલો જેસલજી, પોતાની જીભે જ કબૂલી નાખો. વહાણમાંથી ભાર હળવો કરો. જુઓ, બીજા બધાએ પોતાના પોટલા ફગાવી દીધા. તમે તમારા પોટલા ફગાવી દો. હે તોળાંદે, મેં વનના મોરલા માર્યા છે. લાખો મુખ હરણા માર્યા છે. નિરપરાધી જીવડાની હત્યા કરી છે. હજી પ્રકાશો જેસલ, વહાણ નહીં બુડવા દઉં. તમે જીવશો જેસલ. જીવવું વહાલું લાગે છે ને? તમે જેના જીવ લીધા છે એમને તે એવું જ વહાલું હશે. એને યાદ કરો, એની માફી માગો જાડેજા. હે તોળાદે, મેં ભેંકાર કામ કર્યા છે. મેં સરોવરની પાળો તોડી છે. લોકોના મોંમાંથી પાણી પડાવ્યા છે. ને મેં ગોંદરેથી ગાયો લૂંટી છે, હાંકી છે, તગેડી છે, મારી છે. દૂજણી ને ગાભણી ગાયોને મેં તગડી છે. એના વાસરું કેવા ભાંભરતા હશે નહીં જેસલજી? ઓ માં! પ્રકાશો જાડેજા, હૈયામાંથી ઠાલવી નાખો. હરમત રાખો. બેડલીને હું નહીં બુડવા દઉં. હે તોળાંદે, મેં કુંવારી જાનો લૂંટી છે. મેં ઘરેણા માટે મોડ બંધા વરરાજાઓને ઝાટકે માર્યા છે. પરણવા જાતા હતા ત્યાંને? હા હા, કોડ ભર્યા જાતા હતા તેમને. અને કેટલાકને ગણાવું. 720 100 ઉપર 40 હે મારી માતા! જેસલે આંખો મીચીને ઉપર હાથ દીધા. જુઓ જાડેજા, પાણીના પછાડા ક્ષમતા જાય છે. હજુય હોય એટલા કબૂલ કરી નાખો. હે તોળાદે, શું શું કબૂલું? મને સાંભળતા નથી. મેં કેટલા પાપ કર્યા છે કહી દઉં. માનવીના માથે જેટલા મોવાળા છે એટલા પાપ મારા માથે છે. ગણાય નહીં. તોળાંદે, મને બચાવો. રંગ છે જેસલજી. આખી જ પાપની પોટલી હૈયેથી ઉતારી નાખી તમે. હવે વહાણને ડૂબવા નહીં દઉં. જુઓ, નજર કરો. વહાણ હમથળ બન્યું છે. ને નિરખીને હસો કે મુસાફરો બધા કેવા રાજી થયા. તમે આટલા બધાને જીવાડ્યા. તમે જીવાડ્યા હો જેસલજી. જુઓ, નાના છોકરા હસે છે. સૌ તમને દુઆ દે છે. મરણ કેવું ભેંકાર છે અને જીવન કેવું મીઠું. જેમ બીજાને તેમ તમને તે. ખરું ને જેસલજી? જેસલ બીજું કાંઈ બોલી ના શક્યા. એનું માથું માં તોળાંદેના ચરણોમાં નમીને સ્થિર થઈ ગયું. અધૂરી વાત હવે પછીના વિડીયોમાં.